આજની શરૂઆત એટલે ગજબની શરૂઆત, આવી રીતની શરૂઆત કોઈ દિવસ થઈ જ નથી। મસ્ત મજાનું સવાર થઈ ગયું ને વાતાવરણ હતું એક નંબર, અને જાવું છે સિવાયને રમાડવા માટે। એક વીક થી આપણે સિવાય પાસે ગયા નથી ને વાગી ગયા હતા 10 અને મસ્ત મજાના કમ્પ્લીટ રેડી થઈ ગયા છે। પણ સવારમાં જાગીને ખાવા તો થોડુંક જોઈએ જ, એટલે ખાવા માટે આપણે અડદિયો ને એવું હતું રેડી, ને આપણે પછી એક અડદિયો ઉલાળી ગયા। સરસ મજાનું ખાઈને પછી બહાર જોયું તો આ બાજુ ભાભીની કંઈક જોતા હતા, પણ જોવામાં કાંઈ નહોતું। અહીંયા કંઈક રેલી નીકળી હતી, શેની રેલી નીકળી ખબર નહીં, પણ બહુ મોટી રેલી હતી। અને પછી રેલી જોઈને હું સીધો પહોંચી ગયો અમારા ગોટુ પાસે। ગોટુભાઈ તો પાછા જાગતા હતા, પણ હું આવ્યો ત્યાં હુઈ ગયો। થોડીક વાર હિસકાવો ને પછી જાગી ગયો, થોડીક વાર એટલે ઘણી વાર એમ તો હિસકાવો ને જાગી ગયો, ને પછી થણે રાગે પાડવા માટે એની મમ્મી પાસે એને રમાડતી હતી ને એને રહીને બહુ મજા આવે। બસ પછી સિવાયના ફોટા ને એવું પાડવાનું તો પાડી લીધો ને હા, ઇન્સ્ટાગ્રામમાં અમારે સિવાયની આઈડી બનાવી છે। કોમેન્ટ સૌથી જાજી આવશે આ રીલ્સમાં, તો આપણે આઈડી વહેલા ક્રિએટ કરશું, તો કોમેન્ટ કરી નાખો સિવાય। અને આ અમારા વેદુબેન ને અમારા ઘરે આવવું હતું, એટલે પછી વેદુબેન ને લઈને આવી ગયો ઘરે। બસ પછી વેદુબેન ઘરે આવે એટલે દેવાભાઈ ને મજા આવી જાય ને બે હરખે હરખા ભેગા થાય એટલે જો નત નવું કર્યા કરે થાય ભાઈ, આવું નાના છોકરા હોય એટલે બધું કર્યા કરે, બીજું તો શું હોય કા। પછી ખાવાનું રેડી થઈ ગયું હતું ને ખાઈને મસ્ત મજાને રેડી થઈ ગયો, પછી વિડીયો સાંભળ્યો હતો, પાછો વેદુબેન નો વિડીયો લઈ લીધો ને પછી વાગી ગયા હતા 1:30 ને જો પછી છે ને હુવાનો ટાઈમ થઈ ગયો હતો, એટલે થોડીક વાર હુઈ જાય। રજા હોય તો હુવાની કોને કોને ટેવ છે એ ભાઈ કોમેન્ટ જરાક કરી દેજો। મસ્ત બપોર છે હુઈ જાય ને પછી જાગવી ને તે આળા બહુ ચડે ને વાગી ગયા હતા 4:30 અને જાવું છે એક જગ્યા એટલે કાકાના ઓફિસે આવવાનું હતું, પણ કાકા હજી ઓફિસે પહોંચ્યા નથી। આપણે થોડીક વાર બહાર ઉભા રહ્યા ને મસ્ત મજાને પછી ઘરે પહોંચી ગયા ને ત્યાં ભાભીની બહાર ગયા હતા વેદુબેન ને લઈને, આપણે એકલા ઘરે હતા। અને આ બેયને પૂછ્યું તે સાંજે ક્યાં જવાનું છે, જો સાંભળો। તો મિત્રો ફાઇનલી પછી અમે પહોંચી ગયા ઢોસા ખાવા માટે ને આયા ભાઈ દેવાભાઈ ચાલુ કરી દીધું છે ઢોસાનું, વેદુએ ચાલુ કરી દીધું છે મસ્ત મજાનું। ને પછી ઘરે રસ્તામાં આવતા હતા એટલે ફુગાને એવું લેવાનું હતું વેદુબેનનું, વેદુબેને અલગ ફુગો લીધો ને દેવાએ અલગ લીધો, અને વેદુબેનને તો બહુ મજા આવી દેવાભાઈ એટલે રાત રોકાવાની હતી એટલે નાઇટ ડ્રેસ ને પહેરી લીધું, અને પછી મસ્ત અમદાવાદથી વિડીયો કોલ ને આવ્યું હતું એટલે વાતચીત થોડી કરી લીધી ને આ મારા ગુરુ છે ને। બસ આજનો વિડીયો આટલો જ છે, મળીએ છીએ આવતીકાલના મિની વ્લોગમાં, ફરી પાછા આવજો, બાય બાય।